હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાણી દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. ગુડ મોર્નિંગ બધાને. પૂજા થઈ ગઈ છે, મોર્નિંગની પૂજા થઈ ગઈ છે. ટાઈમ થઈ રહ્યો છે 8, સવા 8 લગભગ થઈ રહ્યો છે. હું બતાવું છું નીચે જઈને ટાઈમ તમને. સો ફ્રેન્ડ્સ, મોર્નિંગની પૂજા થઈ રહી છે, તમે પણ દર્શન કરી લો. આવો કાનૂડો નીચે છે, લડ્ડુ ગોપાલની પૂજા સેવા નીચે થાય છે. ઉપર મંદિરમાં દીવા એવું કરવા માટે આવું છું. શંખમાં જળ ભરી દીધું છે. શ્રી હરિનારાયણ નમો નમઃ. જો વાસણ ઉતારીને કાલે ઘસ્યા હતા. આજે હું એટલી થાકી ગઈ છું ને, કાલે આટલા બધા વાસણ મેં ધોયા હતા. આજે હું બહુ થાકી ગઈ છું. નીચે આવી ગઈ હતી ને તમને બતાવી રહી છું. એક સુંદર મજાના મહેમાન કાલના અમારા ઘરે આવ્યા હતા. સો મિષ્ટીના કાનાજી, મિષ્ટીની ફ્રેન્ડના કાનાજી છે, સોરી, મિષ્ટીની ફ્રેન્ડ લોકો ગયા હતા બહાર, એટલે અમને કાનાજીની સેવા સોંપીને ગયા હતા. એમના કાનાજીની સેવા, અને કાલ રાતના સૂતા હતા લડ્ડુ જોડે, અમારા કાનાજી જોડે શયન કર્યું હતું તેમણે. અને તમે જોઈ શકો છો એકદમ નાના ક્યુટ કાનુડા છે. એમને નજીકથી દર્શન કરાવું છું. દેખો કેટલા ક્યુટ છે. ઝૂમ થતું નથી જલ્દી, એકદમ ક્લિયર દેખાતું નથી ઝૂમમાં, પણ ક્યુટ છે બહુ જ. એકદમ નાની સાઇઝના છે. સો ફ્રેન્ડ્સ, એમને તૈયાર કરી દીધા હતા, અને એમની પૂજા અર્ચના કરીને સુંદર મસ્ત સજાવી દીધા હતા. અને આ કાનાજી રીસાઈ ગયા છે, કેમ કે મેં એમને નવા વસ્ત્ર પહેરવા હતા તો મેં પહેરાવ્યા નહોતા. કોટનના વસ્ત્ર હું લાવી હતી અને જોઈ ગયા હતા કે મારા માટે નવા વસ્ત્રો લાવ્યા છે, છતાં પણ મને પહેરાવતા નથી. પણ હમણાં કેવું છે, ઘરની સાફ સફાઈ ચાલી રહી છે, એટલે એમના કપડાં થોડા બગડી ના જાય એના માટે મેં એમને જે પુરાના એટલે જૂના તો ભગવાનના વસ્ત્રો દરેક નવા જ કહેવાય, પણ અમને નવા વસ્ત્ર પહેરવાની જીદ હતી, એટલે એમને પહેરાવવાની તો છું જ. સમય ઘરની સાફ સફાઈ થઈ જાય પછી રાધાજીનો શણગાર આ પ્રમાણે કર્યો હતો. અને એમને આ મીશો પરથી કપડાં મેં મંગાવ્યા હતા. કોમેન્ટમાં શેર કરજો કે કેવા કપડાં છે. મીશો પરથી મંગાવેલા કપડાં છે આર્યા. સો રાધા કૃષ્ણને પણ સરસ રીતે સુંદર શણગાર કરી નાખ્યો હતો, અને એમને ભોગ ધરાવવાનો બાકી છે. સો ભોગ લઈને આવી છું. ગરમીઓમાં ભગવાન માટે ઝારીની વ્યવસ્થા કરવી જોઈએ. ઝારી મૂકવી જરૂરી છે, ભગવાનને તરસ લાગતી હોય છે. સો મેં એમની ઝારી મૂકેલી છે ટેબલ ઉપર. આખો દિવસ ભરીને ભગવાન માટે ભોગ કાઢી દઉં છું દૂધનો. આજે ભગવાનને દૂધનો ભોગ ધરાવીશ. સવારમાં લડ્ડુને દૂધ પીવડાવવાનું છે. લડ્ડુએ દૂધ પાણી પી લીધું છે, લડ્ડુએ દૂધ પીવાનું બાકી છે. સો ફ્રેન્ડ્સ, ચા મૂકી દઉં. એક બાજુ ભગવાનને ભોગ ધરાવી દઉં. દૂધ ગરમ મૂકી દઉં છું. એક બાજુ ચા મૂકી દઉં છું. ગેસ તો ચાલુ કરવાનો બાકી જ છે. ભગવાનને સ્નાન કરાવી દીધું છે, અને સુંદર મજાના શણગાર કર્યો છે. તેમને વસ્ત્રો નવા પહેરાય છે. મીશો પરથી જે વસ્ત્રો મેં મંગાવ્યા હતા તે વસ્ત્ર મેં યુગલ સરકાર રાધાકૃષ્ણને પહેરાવ્યા છે. ત્યારબાદ દૂધનો ભોગ અર્પણ કરી રહી છું મારા બાળ ગોપાળને, લડ્ડુ ગોપાળને. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું 3 વખત બોલીને તેમને દૂધ અર્પણ કરી રહી છું. ચા થઈ ગઈ છે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં. અને આ તમારો મોર્નિંગનો રૂટિન શૂટ કરેલો વિડીયો. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય. ચલો, તમે પણ આવી જાઓ ચા પીવા માટે. હું ચા પી લઉં છું, અને ફરી મળીશું નવા વ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય. ટેક કેર.